પરંતુ જો કઈ બાહ્ય વસ્તુ બંધના કારણનું કારણ છે, જોયું લક્ષ જ્યાં જાય છે ને આશ્રય એટલે કામગીરી, તો પણ તે બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. સિદ્ધ કર્મ છે મહા વથ્થું પડું છે જંપૂર્ણ જોષાણ પણ ન વથ્થું બંધો. કેમ કે હવે હિરિયા સમિતિમાં પરણવેલા મુનિન્દ્રના પગવડી હણાઈ જતા જોયું મુનિ કેવો પણ હિરિયા સમિતિ જોઈને બરાબર ચાલે છે. હિરિયા જોઈને ચાલતા પરણવેલા મુનિન્દ્રના સમિતિમાં પરણવેલા પાછા હોય. હા, જોઈને ચાલતાનો પ્રમાદ રહી છે. એ જોવું વિકલ્પ છે એ પ્રમાદ છે, પણ એમાં જે પ્રમાદ જોઈએ તે પ્રમાદનો ભાવ છે. હા હા, હિરિયા સમિતિમાં પરણમેલા મુનિજનના પગવડે ऐसा देखो શું ભાવ પરણામ હિરિયા સમિતિમાં શું ભાવ છે. એ રીતે પરણમેલા મુનિન્દ્રના પગવડી મુનિનો પગ એક સમજાવવું તો રીતે સમજાવે છે. મુનિન્દ્રનો પગ તો જડનો છે. મુનિન્દ્ર તો શુભ ઉપયોગી મુનિ છે, પણ શરીર નિમિત્ત છે સામે એના પગ વડે હણાઈ જતા ફરતી હણાઈ નહીં. આ તો નિમિત્તની સમજ સિદ્ધ કરવો છે ને. હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા જાય છે. આમ જોયું ને બરાબર ત્યાં ખપેડી થાય છે ને, ખપેડી થાય છે, ખપેડી થાય છે, ઉડતી જવાન આમ જોઈને હાલે છે. ન્યા ન હોય પણ આ પગ મૂકે છે બહારથી ઉડીને પગે ઠીકી જાય. સમજાણું થાય ભગવાનભાઈ? ખપેડીમાં સાંભળ્યું છે? મારે બધું રસ્તા મળે ને હાલતા અહીંયા ખપેડી થાય ઉડતી એવા જ એટલે જોઈને ચાલે છે. જ્યાં પગ આમ મૂકવા જાય ત્યાં ઓલી અંદર ગીરી જાય છે, ખપેડી મરી જાય છે. જો હિરિયા સમિતિમાં પરણવેલા મુનિન્દ્રના પગવડી હણાઈ જતા કેવું ઝડપથી આવી પડતા, ઝડપથી આવીને એકદમ પગ જ્યાં મૂકવાડ્યો અહીંથી મૂકે ત્યાં એ હેઠાવી કાળ પ્રેરિત એનો કાળ ત્યાં પૂરો થયો છે નેતૃત્વનો. ઉડતા જીવડાની બેઠું કોઈ એની વાત નહીં. બેઠું તમે જોવે છે નીચે, પણ ઉડતું જીવડું છે આમાં. માફક બાહ્ય વસ્તુ કે જે બંધના કારણનું કારણ છે, બંધના કારણનું કારણ છે, તે બંધનું કારણ નહીં થતી હોવાથી પણ તે બંધનું કારણ થતું. હિરિયા સમિતિથી પરિણવો છે અંદર બરાબર શુદ્ધ પરિણતિ છે ને એનો ભેગો શુદ્ધ ભાવ પણ શુદ્ધ છે. સમજાય છે? હા હા. બાહ્ય વસ્તુને બંધનું કારણ પણ માનવામાં એ હિંસા થઈ એ બંધનું કારણ એને નથી, કારણ કે અભિપ્રાયમાં મારવાનો ભાવ છે નહીં. આવી ન્યાયની વાતો એટલી મૂકી. તેથી બાહ્ય વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુ છે ને વિના નિરાશ્રયપણે અદ્રશાન ઉપજતા નથી. એટલે શું કીધું? જે કંઈ બીજાને જીવાનું સુખી કહું એવા પરિણામ પરના આશ્રય વિના હોતા નિરાશ્રય હોતા નથી. હા હા હા. તેથી બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. જો બંધનું કારણ બાહ્ય વસ્તુ કહેવામાં આવે તો તેમાં વ્યભિચાર એટલે વિરોધતા આવે છે, સત્યતા આવતી નથી એમાં. એમ કારણ હોવા છતાં કોઈ થોડે કાર્ય દેખાય અને કોઈ થોડે કાર્ય ન દેખાય તેને વ્યભિચારની વ્યાખ્યા કરી. આ
વ્યભિચાર કહે છે. જે કારણ હોવા છતાં કાર્ય થાય ને કાર્ય ન થાય તો તે વ્યભિચાર છે. અને એવા કારણે અવ્યભિચારી અથવા અનિકાંતિક અથવા કારણાભાસ કહે છે. જોયું? કારણાભાસ, કારણ નહીં પણ કારણનો આભાસ. કોઈ મુનિ હિરિયા સમિતિ પૂર્વક યત્નથી ગમન કરતા જોયું હોય તેમના પગ તળે કોઈ છોડ એ ગમનનો વિકલ્પ છે, એ પણ છે તો પ્રમાદ, પણ એને બીજાને નહીં મારવાની સ્થિતિનું પરિણામ છે. એથી ગમન કરતા એમ લઈ યત્નથી ગમન એમ કીધું. શબ્દ છે ને, યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઉડતું જીવડું વેગથી આવ્યું તો શીઘ્ર આવી પડીને મરી ગયું તો તેની હિંસા મનીને લાગતી નથી. અહીં બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે હિંસા થાય, જીવડું મરી ગયું પગ નીચે, પરંતુ મનીને હિંસાનો દ્વેષાય નથી. મારવાના પરિણામ જો અહીં તો પરિણામના અર્થમાં દ્વેષાય આપેલો. એક તો બુદ્ધિ તો છે ને ક્યાં છતાં દ્વેષાય એટલે પરિણામના અર્થમાં વાત. હિંસાના પરિણામ નહીં હોવાથી તેમને બંધ થતો નથી. જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી, તેમ અન્ય બાહ્ય વસ્તુઓ વિશે પણ સમજવું. એમ બધી બાહ્ય વસ્તુઓથી સમજવું. શરીરથી, વાણીથી, મનથી બધી પર એ ક્રિયા થાય તેનો આશ્રય પરિણામ ભલે હો, પરિણામનો આશ્રય હોય પણ એ વસ્તુથી બંધ છે. એ વાણીથી બંધ નથી, દેહથી બંધ નથી એમ કે છે. વાણી દેહ પરથી બધી અતદ્ભાવ રૂપ છે, જીવના અતદ્ભાવ રૂપ છે, અને પરિણામ છે એ એના તદ્ભાવ રૂપ છે. મારી વાત ભાઈ આ તો તતો આવે છે ને 14 મૂળમાં છે. નિય છે તે અતદ્રૂપ છે, ઉતે છે તદ્રૂપ છે, વિનય છે અતદ્રૂપ છે. એમ આ બધી ચીજો છે ભાવના પરિણામના તદ્ભાવની અપેક્ષાએ અતદ્ભાવનું છે બધી ચીજો. આ રીતે બાહ્ય વસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર આવતો હોવાથી, એટલે વિરોધ આવતો હોવાથી બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી એમ શું થયું? વળી બાહ્ય વસ્તુ વિના નિરાશ્રય દ્વેષાંત થતા નથી, તેથી બાહ્ય વસ્તુનો નિષેધ પણ છે જ. એને લક્ષ તોડાવે છે. સમજાય છે? હા.